सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના। મિલિયમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચર્ચામાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 15/6/2026 ને સોમવાર, જેઠ અધિક અમાસ છે। આજે સોમવતી અમાસ છે। આજે પુરુષોત્તમ ભગવાનનો માસ સમાપ્ત થાય છે। આજે ભાંગી તિથિ છે ભાઈ। આજે અમૃત સિદ્ધિ યોગ પણ છે। આજે એકમનો ક્ષય છે। આજના દિવસે અધિક માસનો છેલ્લો દિવસ છે। અધિક માસ જેણે જેણે કર્યો છે, ભગવાનને પ્રાર્થના કરું એના જીવનમાં સુખ શાંતિ રીતિ બની ઈચ્છાઓ પૂર્ણ કરે એ ભગવાનને પ્રાર્થના કરું છું। આજના દિવસે દરેક જણાએ આ વ્રતને અંદર શક્તિ પ્રમાણે બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે। બ્રાહ્મણને અન્નદાન, વસ્ત્રદાન કરવાનું આ છેલ્લા દિવસે બહુ જ મહત્વ હોય છે। આજના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ પીપળાનું જે ઝાડ હોય એની ફરતે દૂધ, જવ અને પાણી ભેગું કરીને ચડાવી અને એ પીપળાના ઝાડની 7 પ્રદક્ષિણા કરવાની અને ત્યાં વંદન કરવાનું અને કહેવાનું કે મને મારી બધી મનોકામના પૂર્ણ કરો, મારા પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત કરાવો। પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દેવાનું અને ત્યાર પછી બ્રાહ્મણને અન્નદાન, વસ્ત્રદાન વગેરે કરવું જોઈએ। આજે બહુ જ મહત્વ છે। અધિક માસ હવે પછી 3.5 વર્ષ પછી આવશે, પણ જેઠ અધિક માસ 18 વર્ષ પછી આવશે, માટે આપણે ચોક્કસ કરી લેજો। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાસ। અમાસ તિથિ આજે સવારે 8:25 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ। આ મૃગશીર્ષ નક્ષત્ર આજે સાંજે 7:10 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્ર નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શૂળ યોગ। આજે સવારે 8:57 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગંડ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાગ। નાગ કરણ સવારે 8:25 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પિસ્તુલનો કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ। વૃષભ રાશિનો અક્ષર આવે છે બ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। પરંતુ મિત્રો, આ વૃષભ રાશિ આજે સવારે 8:42 પૂર્ણ થઈ જાય છે। રાશિ બદલાય છે, ધ્યાન રાખજો। આજે સવારે 8:42 પછી જે બાળકનો જન્મ થાય એની બધાની મિથુન રાશિ ગણાશે। આ મિથુન રાશિનો અક્ષર આવે છે કચ્છ ગ। મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે। આ મિથુન રાશિ આજે સવારે 8:42 શરૂ થઈ 17 તારીખે સવારે 8:14 સુધી રહેશે। ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મિથુન ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે મિત્રો। જેનો પણ એમાં જન્મ હોય તેની ચોક્કસપણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો, મારા ઘર પરિવારની કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનનો ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજે સવારમાં ઉઠી આજનો સુગંધ કરેલો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો, ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થાય એવું રાધા પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજે સવારે આવું કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના શુકન જોઈએ અને તે કરીને નીકળશો તો સારી સફળતા પ્રાપ્ત થશે। હવે આજે તમે કોઈ કામ કરવા માટે નીકળતા હોય કે એમને ઘરેથી નીકળી રહ્યા છો, સોમવાર છે, ઘરેથી અરીસામાંથી મોડું જોઈને નીકળવાનું બહુ જ મહત્વ છે। તે સિવાય માતાને વંદન કરીને નીકળો। માતા સમાન વ્યક્તિને વંદન કરો। ભગવાનને દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું હું જે કાર્ય કરવા જઈ રહ્યું છું મારી સાથે રહેજો। આજે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ છે। એમ પણ આજે સોમવતી અમાસ છે। પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે। આજના દિવસે ચોખાના લોટની લાડુળી બનાવી અને વહેતા પાણીમાં પધરાવવાથી પણ પિતૃ તૃપ્ત થાય છે અને લક્ષ્મીની પણ પ્રાપ્તિ થતી હોય છે। આ બધું બપોરે 12 વાગ્યા પહેલા કરવાનું હોય છે। આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તે સિવાય આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આજે એમ તો અમાસ છે, કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી। ન કોઈ વેપાર કરી શકો, ન ધંધો ચાલુ કરી શકો, ન ખરીદી કરી શકો, ન વેચાણ કરી શકો। અમાવસ્યા પણ છે ને અધિક માસ પણ છે, માટે અનિવાર્ય સંજોગોમાં જો કામ કરવાનું હોય તો આપણી ચેનલ પર જઈ શુકન કરીને પછી જજો તો સારી સફળતા મળશે।
આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે સુહે કૃષ્ણ પક્ષ અમાવસ્યામ ચંદ્રમાસંતાયામ. મિત્રો, તમે સંકલ્પ પૂર્ણ થાય એટલે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એનું નામ લખી અને મને યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં લખીને મોકલાવજો. હું તમારા ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય જલ્દીથી સિદ્ધ થાય અને લાઈક કરીને મોકલાવીશ. જેણે અધિક માસ કર્યો છે એ લોકોને ખાસ વિનંતી કે અધિક માસનો પૂર્ણ પ્રકાર ફળ બ્રાહ્મણ અન્નદાન અને વસ્ત્રદાન કરી દો, જેથી કરીને પૂર્ણ પ્રકાર ફળ પ્રાપ્ત થશે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું. પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું. એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.